જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતે બધા મજામાં જ હોય. ટાઈટ તો લાગે છે. કાલ ભાજી ભાખરીનો પ્રોગ્રામ હતો, એમાં કોબી મેળી હતી. આજ ભાજી ભાખરીનો પ્રોગ્રામ છે. આજ પાછું શરૂમાં પ્લાન બદલી ગયો છે. તે જર્મનીમાં અમે પહેલી વાર બનાવી રહ્યા છીએ. આવડતું તો કોઈને નથી. શું બનાવવાનું છે? દાબેલી. હો મારો ભાઈ, તો નો ભાવે ને તો ડીશ ઘા કરી દેવાની, પાછી લેવા ન જાવ. ખબર જ છે નો જ ભાવે. એટલે આપણે પ્લાસ્ટિકની ડીશ રાખશું. ના ના, રેડી જ બને. સૌનો સાથ, સૌની દાબેલી. આજ ઠંડી તો છે. 2-3 જોડ કપડા પહેરીને જવું જોઈએ કામે. ટોપો લાવ્યો ને, પણ થોડોક શું આમ વટમાં ને વટમાં હવા મારવામાં પછી આ ટોપો વટવો તો પડ્યો મારે. એટલે હવા તો ભાઈ બિલકુલ મારવાની જ નહીં. આજકાલ હાલીને જાય, પણ આ બસ લઈ લીધી હોત તો સારું હતું. પણ કાંઈ નહીં, એ બને વિડીયો ઉતરી જાય. લેટ થઈ ગયું છે આજ આપણે. લેટ જોબનો ટાઈમ થઈ છે. પોગી કેટલા વાગ્યા? કેટલા? અહીંયા જો મસ્ત ઘર છે, લાકડાનું ગાઈડ જેવું મસ્ત. અહીંયા જો આ છે ને આવી રીતે બુકું હોય, આને નહીં જોતી હોય એટલે ઘરની બહાર મૂકી દીધી છે. જર્મન બુક છે બધી. એમ કામની નથી, હેની હતી? બે તો અલગ લેંગ્વેજ હતી, જર્મન લેંગ્વેજ નથી છે ને એક હતી જર્મન. આપણે એ તે કઈ કામની લાગી નહીં. હાલીને જવાનું એટલે તો કંઈક બહાર પડ્યું તો કોઈ બતાવું એમ. બુકું પડી છે બહાર. હવે તો ખાને ઠરવા મીના છે. હાલે તો ભાઈ નહીં. આ ઘરમાં કોઈ રહેતું ન હોય એવું કેમ લાગે છે? રહેતા બધા સાવ શાંત, કામકાજ વગેરે અવાજ જ નહીં કરવાનું, કઈ શાંત જ રહેવાનું. टाइट मर्द को कभी तंग नहीं लेता, मर्द सिर्फ तरसता है. मजा न आई. आज तो मैं साइकिल ने फरक हुए के नगर के फरक तो हुए. શેરી થોડી વધારે સાફ થઈ ગઈ હોય એવું લાગે છે. પાંદડા વીણાઈ ગયા છે. આ બધા સિંગલ ઘર હોય ને એટલે સિંગલ કચરા પેટી મૂકેલી છે બધે. જો એક એક હા, એક એક. આ શેરીમાં બધે છે ને સિંગલ મકાન જ છે. છે તાય મેં તમને સાંજે કીધું હતું ને, થાંભલો તાય નથી, વાયર જ નથી, બિલકુલ નહીં, બધું અંડરગ્રાઉન્ડ. નીચેથી થાંભલા ઉભા કર્યા. સરસ છે. અને બીજું તો વરસાદ ગમે એટલો આવે ને એટલે પાણીની તે આ લોકોએ અંડરગ્રાઉન્ડ જ એવું રીતનું કામ કર્યું છે ને, પાણી તમારે વરસાદ ફૂલ આવે ને 5 મિનિટમાં ગાયબ છે. અમુક એવા વિસ્તાર કે ભાઈ ના, પછી ઓલા કેમ વાદળું ફાટે તો પછી પાણી ભરાય. બાકી એક અમે હું ડંકી જોઉં છું, 6 નંબરની ડંકી છે. અમે ગુજરાતીમાં ડંકી કહે, પેલું પાણી બહાર આવે ને એ. દાદાને કી તમે વહી આવો વિડીયોમાં. અહીંયા શેકલા બોલે છે. મસ્ત મકાન છે આ એરિયામાં, બધા સિંગલ. આ ત્રાસા બધે સિંગલ જ છે આ બધું. હમણાં સફરજન નું ઝાડવું આવશે. સફરજન બતાવું તમને. કોઈ કટ જ નથી કર્યું એટલે મોટું.
ઓલા મકાનમાં છે સફરજન. અહીંયા ઘેરે સફરજનના ઝાડવા ભાઈ. સફરજનની ના આપણી જેમ 4-5 પ્રકારની વેરાયટી આવે છે. તરીકો આવે તો વાંધો નહીં. કઈ ગયું છે કે હું ચાલ આ નહીં આગળ ઓલે પણ જો લીલું છે ને એની અંદર છે સફરજનનો ઝાડ. સફરજન છે. સફરજન એ હતા એ 4-5 દી પહેલા જોયા ને ત્યારે હતા. ઓખરા વીસકા ખાવા મને ટાઈડના. આ લોકોને ઠંડી જ ન લાગે. નાનપણથી બિયર પાવા મને ને. આપણે શનિ રવિ બગડા ચટી બોલાવશે. શું કે આપણને ધ્રુજી સ્વેટર પહેર્યું તોય તો એ લોકો આવલા વાહ છે હો. ઓલા ઉતરી રહી છે આ side. આમાં છે સફરજન ઝાડ. હાલો સફરજન ઉતારી લીધા છે. ઉતારી લીધા 4-5 દિવસ પહેલા જ હતા. એન્ટર થાવ એટલે ભાઈ કોફી મશીન આવી ગયું છે. સિક્કા નાખીને ભાઈ જે કોફી પીવી લઈ લેવાની. આપણે હવે શું લેશું પેલા? એ તો મળે જ છે, સામે જ છે આગળ. દાડમ લેવા તો છે. સફરજન 239 લેવાનું છે. સફરજન 240 રૂપિયાના કિલો. સસ્તા જ છે ને લેવાનું તો. પ્રાઇસ કેટલું થાય? બીજું શું લેવું? દાડમ દાડમ બ્રેડ જોરા અહીંયા. આ બ્રેડની આ છે. આ નાના જ છે. આ લેવાનું. આમ હા લઈ લે. આ સારા છે. આ નાના પડશે. આ લઈ લે ને કરતા આ સારા છે. પોસા 4 કીધા ને એકના 5 પેકેટ લઈ લેવું. 5 પેકેટ લઈ લે. અમારે ભાઈ દાબેલીમાં આવા બ્રેડ વાપરવા પડે છે. 2 3 4 5 દાડમ નથી બતાના. ના નહીં હોય હશે તો આ બાજુ. દાડમ નથી. અહીંયા આવતા આ વખતે નથી લેવાનું જવું પડશે. છે ક્યાં? એક પડ્યું છે અહીંયા. બા એક હાલે. પ્રાઇસ બાયો વાળું છે. ક્યાં? બીઓ વાળું નથી. લઈ લે. એ નથી. ઓલા કરતા જ સસ્તું છે. સેવ મળશે ઝીણી સેવ. આમાં તો ભાઈ એક દાડમ 3.79 નું કેમ. દાડમ એટલે તમારે કેટલાનું ખબર? 350 નું નહીં, 450 નું એક દાડમ પાછું આપી દીધું. એ જોવું પડશે. 229 400 ગ્રામ. 200 ની 400 ગ્રામ. 1 કિલોના 6 કિલો. હવે બીજું શું લેવાનું છે? બીજું તું કે ને લાટ લેવાનું છે. ઈ નો મળે. બીજી ઝીણી સેવ તો પછી ઇન્ડિયા જવું પડે. કોઈ પાસે નહીં એવા વેન નહીં કરવાના. કાંદા બટેટા ટમેટા આ રહ્યા. લાવ થેલી લાવ તું ભલે. ટમેટાની 70 વેરાયટી છે. હા એ હું ખાવ રેસ્ટોરન્ટે. રોકુલા કહેવાય, કડવી આવે. હા 1.99 લઈ લે.
એક બાસ્કુ લઈ લે. હા બટેટી એક 59. કાંદા જો ભાઈ તમને મોટા બતાવ્યા હતા ને એવું જરૂર નથી મોટા જ આવે, લાલે આવે જ છે, નાના આવે. એ મોટા કાંદા રેસ્ટોરન્ટમાં યુઝ થાય. લઈ લે લાલ લઈ લે. લઈ લીધા. આમાં નાખી દે. રેડ છે. રેડ સાઈડમાં થોડા. બીજું ડુંગળી ડુંગળી લીધી. લીલી નો છે. છે. ટમેટા ટમેટા આ છે. પકડો. આમાં મૂકી દે ને કાંઈ વાંધો નહીં આવે. એ હજી ગોઠવાઈ જાય બધું, એના કાઢવાનું જ છે પણ દબાઈ જાય બ્રેડ. કાંઈ ન થાય. કોથમીર લઈ લે. બીજું બીજું શું હોય દાબેલીમાં? દાબેલી બટેટા આ વાડીએ ટમેટી થાય છે. આયનથી મોટી, આયનથી મોટી, જેવી જોતી સાઈઝની મળે. આ ભાઈ લંબગોળ. લીંબુ છે અહીંયા કે બટેટામાં? લીંબુ વેડે કમર લઈ લો. મશરૂમ. હવે બીજું શું લેવાનું છે? હા ભાઈ આ બધો સ્ટોર છે. ચોકલેટ લિક્વિડ અહીંયા નહીં હોય. આ બાજુ કોલા નહીં લેવી પડે તો લઈ જ લઈ. ફ્રીજ વાળી વસ્તુ આ બાજુ ઠંડી. આ નવું લિક્વિડ એવું લાગે. આપણા ભાઈ ઇન્ડિયન ટી છે. આ ભાઈ જર્મનીમાં આ લોકો છે ને આ મોળી સા હોય. બધા ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં છે ને સા મોળી મળે. કસ્ટમર બધા છે ને સા મોળી આપવાની. જો મધ કહે તો આ સાની હારે બધા છે ને એ મધ નાખે. સુગર બહુ ઓછી ખાય. માગે તો દેવાની, બાકી 1 કપ સા ને એની હારે 1 ચમચી મધ નાખવાનું. અત્યારે ભાઈ હું રેસ્ટોરન્ટમાં નાસ્તો કરું છું. પરોઠા છે, આથણું છે, બટર છે. બટર મેં ભાઈ સાની યારે મત ચાલુ કરી દીધું છે. આજ તો ભાઈ ફાઇનલી ભાઈ બેની છે હો ભાઈ દાબેલી. ને કાલ ભાજી ભાખરીની જગ્યાએ કોબીન શાક આવ્યું હતું. આજ તો ભાઈ આજ તો રેડી જ આવ્યું પણ તમે બહુ મોટા આવ્યા છો. મોટું કામ ના હાવ ભૂકા બોલાવી દીધા આજ તો. આ તમને આંખું ઉપરથી લાગતું જ હશે. ખુલતી નથી, હલાતું નથી, એવા પગ દુખે. પહોંચી ગઈ કઈ જોતો. પાણી પીવાનું બાકી એલા ભાઈ, એટલું કામ આજ તો ભૂકા જ બોલાવી દીધા હો ભાઈ. એટલે આપણે વિડીયો અહીંયા પૂરો કરી જ દેવાનો છે ભાઈ. જોરથી બોલાતું નથી. બાકી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જાઓ દાબેલી ખાવા. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.